વચ્ચે મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટમાં બેફામ ચાલકે ડમ્પર ચાલકે એકનો ભોગ લીધો છે। ડમ્પરે અડફેટે લેતા કોલેજ જતી વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું છે। હનુમાનમઢી ચોક ખાતે ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। જુહી નડિયાપરા નામની વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો છે। મિત્ર સાથે એક્ટિવા પર કોલેજ જતી વિદ્યાર્થીની માટે ડમ્પર કાર્ડ બન્યું છે। દીકરીના મૃત્યુથી પરિવારજનો આઘાતમાં છે। સિવિલમાં પરિવારજનોએ આક્રંદ કર્યું। આરએમસીના કોન્ટ્રાક્ટરો ડમ્પર બેફામ રીતે ચલાવતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। તંત્ર બેફામ દોડતા ડમ્પરો પર લગામ ક્યારે લગાવે તેવી માંગ કરવામાં આવી છે। તો એક યુવતીનો ભોગ લેવાયો છે। યુવતી કોલેજ જતી હતી, એક્ટિવા પર મિત્ર સાથે કોલેજ જતી હતી અને ડમ્પર કાર્ડ બની અને તેની પર ફરી વળ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, અનેકવાર આવા સમાચાર સામે આવતા રહે છે, પરંતુ ડમ્પર ચાલકો પર લગામ નથી લાગતી। ફરી રાજકોટથી આ જ સમાચાર સામે આવ્યા છે કે એક ડમ્પર ચાલકે યુવતીનો ભોગ લીધો। બંસી, જે રીતના રાજકોટના હનુમાનમઢી ચોકની અંદર જુહી નડિયાપરા નામની જે વિદ્યાર્થીની, કોલેજિયન વિદ્યાર્થીની હતી, તેને ડમ્પરે અડફેટે છે તે લીધી હતી ને ત્યાર પછી આ ડમ્પરનો ચાલક છે તે ફરાર છે તે થઈ ચૂક્યો હતો। આ જે ડમ્પર છે તે ત્યાં હનુમાનમઢી ચોકની અંદર હોવું જોઈએ, તેને બદલે આ ખુલ્લા પ્લોટની અંદર અત્યારે ડમ્પર છે તે પડેલી હાલતમાં છે। કારણ કે આ ડમ્પરનો જે માલિક છે બ્રિજરાજસિંહ ગોહિલ, કે તે આ ડમ્પર ત્યાંથી લઈ અને નાસી છૂટ્યો હતો અને ત્યાર પછી તેને ખુલ્લા પ્લોટની અંદર આ ડમ્પર છે તે મૂકી દીધું છે। બ્રિજરાજસિંહ ગોહિલ જે અત્યારે ફરાર થઈ ચૂક્યા છે, સાથે જ આ ડમ્પરનો જે ચાલક છે તે પણ ફરાર છે તે થઈ ચૂક્યો છે। જે બેફામ ડમ્પરો ચાલે છે, આ જે ડમ્પર છે તે ક્યાંક રેતી ખનનમાં ચલાવવામાં આવતું હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। ખાસ કરીને બ્રિજરાજસિંહ ગોહિલ છે કે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે ઘટના સ્થળે જે અકસ્માત થયેલું જે ડમ્પર હતું તે લઈ અને તેઓ ભાગી છૂટ્યા હતા અને ત્યાર પછી તેને નજીકમાં જ એક ખુલ્લા પ્લોટની અંદર આ ડમ્પર છે તે છોડી દીધું છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર છે કે તેમના દ્વારા જાહેરનામું સ્પષ્ટ બહાર પાડવામાં આવ્યું છે કે સવારે 8 વાગ્યા પછી કોઈ પણ ભારે વાહન રાજકોટ શહેરની અંદર પ્રવેશ કરી શકે નહીં, તેમ છતાં પણ બેફામ ડમ્પરો છે તે ચાલી રહ્યા છે। રેતીના જે ખનન માફિયાઓ છે કે તેમના દ્વારા આ પ્રકારે ડમ્પરો ચલાવવામાં આવે છે અને આ જે ડમ્પર ચાલકો છે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પૂજા યાદવ છે કે તે સતત એવા દાવાઓ છે તે કરતા આવ્યા છે કે જે ગેરકાયદેસર રીતે જે ભારે વાહનો શહેરની અંદર પ્રવેશી રહ્યા છે તેમની સામે તેમના દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક આજે ફરી એક વખત આ ડમ્પર છે તે વિદ્યાર્થીની માટે મોતનું ડમ્પર છે તે સાબિત થયું છે। અનેક અકસ્માતો છે તે આ પ્રકારે સર્જાતા હોય છે। આ તરફ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે GJ36 T0197 નંબરનું આ જે ડમ્પર છે કે તે અત્યારે અહીં પડેલું છે। પોલીસને પણ હજુ આ ડમ્પર કઈ જગ્યાએ છે તેની જાણ છે તે થઈ શકી નથી। આખી જે ઘટના બની છે, જ્યારે જુહી નડિયાપરા તેમના કોલેજની બેનપણી સાથે તે કોલેજ જવા માટે રવાના થઈ હતી, તેમના પિતા તેમને હનુમાનમઢી ખાતે મૂકી અને ઘર તરફ જઈ રહ્યા હતા। એ સમયગાળા દરમિયાન જ્યારે આ ડમ્પર ચાલક છે તે પૂરપાટ ઝડપે સિગ્નલ ખુલતાની સાથે જ આવ્યો હતો અને તેમને અડફેટે છે તે વિદ્યાર્થીનીને લીધી હતી। એક વિદ્યાર્થીની છે કે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જ્યારે જુહી નડિયાપરાનું મોત છે તે નીપજ્યું છે। આ સમગ્ર ઘટના બની તેની અંદર ડમ્પર ચાલકો તો બેફામ છે, એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ છે તેમની પણ એટલી જ ગંભીર બેદરકારીઓ છે, કારણ કે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક જે ટ્રાફિક સિગ્નલ ઉપર સિટી બસની જે ઘટના બની હતી તે જ પ્રકારની આ ઘટના છે તે સામે આવી છે। ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ ડમ્પર ચાલકે આ વિદ્યાર્થીની છે કે તેમને અડફેટે છે તે લીધી હતી। જો કે આ ઘટના મોટી રૂપ પણ સાબિત જે કરી શકી હતી, પરંતુ ક્યાંક આ આખી ઘટના બની છે તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાની પણ એટલી જ બેદરકારી છે। ડમ્પર જે ચાલી રહ્યા છે તેને રોકવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે, તે પણ બેદરકારી કહી શકાય। અને ડમ્પર ચાલક જ્યારે ડમ્પર
ડમ્પર છોડીને ભાગી ગયો હતો. ત્યાર પછી તેના માલિક બ્રિજરાજસિંહ ગોહિલ છે કે તે પણ આ ડમ્પર લઈ અને નાસી છૂટ્યા હતા, એટલે કે તેની પણ ગંભીર બેદરકારી છે. હવે પોલીસ દ્વારા આ તમામ લોકો સામે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ G24 કલાક અત્યારે આ ડમ્પર જે જગ્યાએ છે ત્યાં અત્યારે પહોંચ્યું છે. હજુ સુધી પોલીસ પણ પહોંચી શકી નથી, તો પોલીસની કાર્યવાહી છે તેની સામે પણ અનેક સવાલો છે તે અત્યારે ઉભા થઈ રહ્યા છે. જી ગૌરવ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો વધુ એક ડમ્પરે એક યુવતીનો ભોગ લીધો છે, પરિવાર શોકમાં ગરકાવ થયો છે, બેદરકારી સામે આવી છે. ડમ્પર વિદ્યાર્થીની પર ફરી વળ્યું છે, વિદ્યાર્થીનીનું મૃત્યુ નિપજ્યું છે. રાજકોટના હનુમાન મઢી ચોક ખાતે આ અકસ્માત સર્જાયો છે. તો ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે જાહેરનામું જે રીતે બહાર પાડવામાં આવ્યું છે તેને લઈ જાહેરનામાનો ભંગ થયો છે.